સ્વાગત છે એક્ઝામ ટુડે પર 27 ઓગસ્ટ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 27 ઓગસ્ટ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે 14મી સંયુક્ત દ્વિપક્ષીય લશ્કરી કવાયત મૈત્રીનું આયોજન કરવામાં આવશે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ભારત અને થાઈલેન્ડ વચ્ચે. બરાબર, મૈત્રી યુદ્ધ અભ્યાસ ભારત અને થાઈલેન્ડ વચ્ચે થાય છે. આ તમારે યાદ રાખવાનું છે. ભારત અને થાઈલેન્ડ વચ્ચે સંયુક્ત દ્વિપક્ષીય લશ્કરી કવાયત મૈત્રીની 14મી આવૃત્તિ 1થી 14 સપ્ટેમ્બર 2025 દરમિયાન ઉમરોઈ, મેઘાલયના ઉમરોઈના ફોરેન ટ્રેડિંગ નોડ ખાતે યોજાશે. મિત્રો થાઈલેન્ડનું કેપિટલ છે બેંકોક, કરન્સી છે થાઈ બહત અને પ્રાઇમ મિનિસ્ટર છે ફુંગથામ વેચાઈચાઈ. બરાબર. હાલમાં પ્રધાનમંત્રી મોદીના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આપણા દેશના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, અને નરેન્દ્ર મોદીના નાયબ એટલે કે ડેપ્યુટી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર. બરાબર. તો અનીશ દયાલ સિંહ રાઈટ આન્સર છે. અનીશ દયાલ સિંહની નરેન્દ્ર મોદીના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભારતની રાષ્ટ્રીય સુરક્ષા નેતૃત્વને વધુ મજબૂત બનાવવા માટે એક વ્યૂહાત્મક પગલામાં કેન્દ્ર સરકારે 1988 બેચના મણિપુર કેડરના આઈપીએસ અધિકારી અનીશ દયાલ સિંહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે ડેપ્યુટી એનએસએ તરીકે નિયુક્ત કર્યા છે. 60 વર્ષીય ભૂતપૂર્વ સીઆરપીએફ ડીજી સીધા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને રિપોર્ટ કરશે. હવે નિમણૂકની વાત થઈ તો હાલમાં સંસદ ટીવીના નવા સીઈઓ ઉત્પલ કુમાર સિંઘ બન્યા. અનુરાધા ઠાકુર આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડિરેક્ટર તરીકે નામાંકિત કરવામાં આવ્યા. એસોચેમે નિર્મલ કે મીંડાને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યા છે. પ્રોફેસર ઉમા કાંજીલાલની ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નિમણૂક કરાઈ. અભિષેક નાયર મહિલા પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝી યુપી વોરિયર્સના મુખ્ય કોચ બન્યા છે. અજય શેઠ વીમા નિયમનકાર આઈઆરડીએઆઈના નવા ચેરમેન બન્યા છે. 3 નંબર છે. હાલમાં આરબીઆઈએ કઈ બેંકમાં એસએમબીસીના 24.99% હિસ્સાને મંજૂરી આપી છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં યસ બેંક. બરાબર, યસ બેંક રાઈટ આન્સર છે. યસ બેંકની સ્થાપના વર્ષ 2003માં થઈ હતી. મુખ્યાલય આવેલું છે મુંબઈ. એમડી છે મિત્રો હાલમાં પ્રશાંત કુમાર. ભારતના નાણાકીય ક્ષેત્ર માટે એક સીમાચિહ્ન રૂપ નિર્ણયમાં આરબીઆઈએ જાપાનની સુમિટોમો મિત્સુઈ બેન્કિંગ કોર્પોરેશન એટલે કે એસએમબીસીને યસ બેંકમાં 24.99% હિસ્સો ખરીદવાની મંજૂરી આપી છે. એસએમબીસી ક્યાંની છે? જાપાનની. તાજેતરમાં કયા સ્થળે ગુજરાતનો સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ શો ટીટીએફ યોજાયો? તો ગુજરાતના ગાંધીનગર ખાતે ગુજરાતનો સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ શો ટીટીએફ યોજાયો. પર્યટન ઉદ્યોગના વિકાસને સમર્પિત સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ ફેર ટીટીએફ યોજાયો. આ શો 31 જુલાઈથી 2 ઓગસ્ટ 2025 સુધી ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયો. ટીટીએફનું ઉદ્ઘાટન જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી મોહુભાઈ બેરાની ઉપસ્થિતિમાં થયું. વિદ્યાર્થી મિત્રો, તમામ પરીક્ષાઓ ડિક્લેર થઈ ગઈ છે. રેવન્યુ તલાટી 14 સપ્ટેમ્બરે, ડીવાયએસઓ 7 સપ્ટેમ્બરે, કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લર્ક 21 સપ્ટેમ્બરે, જીએસઆરટીસી હેલ્પર 21 સપ્ટેમ્બરે. તમામમાં કરંટ અફેર 25થી 30 માર્ક્સનું પૂછાશે. ખાસ કરીને રેવન્યુ તલાટી અને જુનિયર ક્લર્કવાળા જોઈ લેજો. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના મિત્રો ટોપિક વાઇઝ તમને કરંટ અફેર્સની પીડીએફ મળશે. સાથે 12 મહિનાની મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા. બરાબર. જો તમને 1 વર્ષનું જોઈતું હોય તો માત્ર 200 રૂપિયા, 6 મહિનાનું જોઈતું હોય તો માત્ર 120 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ મારું પૂછાય છે. તાજેતરમાં ઇસરોએ ગગનયાન મિશન માટે પ્રથમ સંકલિત એર ડ્રોપ પરીક્ષણ ક્યાં કર્યું? તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઇસરોનું પૂરું નામ છે, એણે ગગનયાન મિશન માટે પ્રથમ સંકલિત એર ડ્રોપ પરીક્ષણ કર્યું છે મિત્રો આંધ્રપ્રદેશ ખાતે. બરાબર, આંધ્રપ્રદેશ. ઇસરોએ
ગગનયાન મિશન માટે પ્રથમ ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. 24 ઓગસ્ટ 2025ના રોજ ઇસરોએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે ગગનયાન કાર્યક્રમ માટે પ્રથમ ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ પૂર્ણ કર્યું. ઇસરોની સ્થાપના 15 ઓગસ્ટ 1969. મુખ્યાલય બેંગલુરુ. ચેરમેન છે વી નારાયણન. 11મા નંબરના. હાલમાં ભારતીય ટપાલ વિભાગે કયા દેશ માટે આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા અમેરિકા સાથે. ભારતના ટપાલ વિભાગે જાહેરાત કરી છે કે 25 ઓગસ્ટ 2025થી યુનાઇટેડ સ્ટેટ્સમાં આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવશે. આ પગલું યુએસ સરકાર દ્વારા લાગુ કરાયેલા તાજેતરના એક્ઝિક્યુટિવ ઓર્ડર 14324ના પ્રતિભાવમાં લેવામાં આવ્યું છે. હાલમાં કયા રાજ્યની સરકારે મ્યુનિસિપલ કર્મચારીઓ માટે 1 કરોડ રૂપિયાના વીમા કવચની જાહેરાત કરી? તો મિત્રો એ કરી છે આંધ્રપ્રદેશ સરકારે. બરાબર. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે એન ચંદ્રબાબુ નાયડુ. એમણે 23 ઓગસ્ટ 2025ના રોજ સ્વચ્છ આંધ્ર સ્વર્ણ આંધ્ર અભિયાન દરમિયાન મ્યુનિસિપલ કામદારો માટે એક વ્યાપક વીમા યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના પેદ્દાપુરમ કાકીનાડા જિલ્લામાં શરૂ કરવામાં આવી છે. બરાબર. નામ યાદ રાખવાનું છે. ક્યાંથી શરૂઆત થઈ છે? અહીંથી. આંધ્રાનું કેપિટલ છે અમરાવતી. સીએમ ચંદ્રબાબુ નાયડુ. રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. 8 નંબર છે હાલમાં નાણાકીય વર્ષ 2025માં ભારતમાં વિદેશી રોકાણમાં કેટલા ટકાનો વધારો થયો? તો 67%નો થયો છે. નાણાકીય વર્ષ 2024-25 ભારતના વિદેશી રોકાણના દૃશ્યમાં નાટકીય ફેરફાર જોવા મળ્યો, જેમાં ભારતીય કંપનીઓ દ્વારા વિદેશી રોકાણમાં 67.74%નો તીવ્ર વધારો થયો. આ રોકાણ પાછલા વર્ષના 24.8 બિલિયન યુએસ ડોલરથી વધીને 41.6 બિલિયન યુએસ ડોલર થયું છે. હાલમાં એડીઆર રિપોર્ટ મુજબ દેશના કયા મુખ્યમંત્રી સામે સૌથી વધુ ફોજદારી કેસ છે? એડીઆરની એક રિપોર્ટ મુજબ દેશના કયા મુખ્યમંત્રી? તો પહેલાં એડીઆરની રિપોર્ટમાં તમને જણાવ્યું હતું કે દેશના સૌથી ધનવાન મુખ્યમંત્રી છે ચંદ્રબાબુ નાયડુ. એ આંધ્રપ્રદેશના છે. હવે વાત કરીએ એડીઆરની રિપોર્ટ મુજબ દેશના કયા મુખ્યમંત્રી સામે સૌથી વધુ કેસ છે? તો એ છે મિત્રો રેવંત રેડ્ડી. અને રેવંત રેડ્ડી મિત્રો તેલંગાનાના સીએમ છે. તેલંગાનાના સીએમ તેલંગાના આંધ્રપ્રદેશમાંથી છૂટું પડ્યું હતું. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના એક નવા વિશ્લેષણમાં જાણવા મળ્યું કે આ એડીઆરનું પૂરું નામ શું છે? એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ. બરાબર. ભારતના 40% મુખ્યમંત્રીઓ ફોજદારી કેસોનો સામનો કરી રહ્યા છે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે કેન્દ્ર સરકાર 3 નવા બિલ રજૂ કરી રહી છે, જેમાં ગંભીર ફોજદારી આરોપોમાં 30 દિવસથી વધુ સમય સુધી જેલમાં રહેવા પર વડાપ્રધાન મુખ્યમંત્રી પદ છોડવું પડશે. હાલમાં અયોધ્યા રાજવી પરિવારના વડાનું 71 વર્ષની વયે અવસાન થયું છે. તેમનું નામ શું હતું? તો રાઈટ આન્સર છે મિત્રો વિમલેન્દ્ર પ્રતાપ મિશ્રા. બરાબર. વિમલેન્દ્ર પ્રતાપ મિશ્રા એમનું નામ છે. અયોધ્યા રાજવી પરિવારના તેઓ હતા. 71 વર્ષની વયે એમનું અવસાન થયું છે. તાજેતરમાં કોણે નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ સામે એક ઐતિહાસિક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં બીએસએનએલ. બીએસએનએલ અને નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ બરાબર રિફાઇનરી ક્ષેત્રમાં ભારતના પ્રથમ 5G CNPN એટલે કે કેપ્ટિવ નોન પબ્લિક નેટવર્ક સ્થાપિત કરવા માટે સહયોગ કરશે. 12 નંબર છે તાજેતરમાં ભારત માટે ઐતિહાસિક જુનિયર વર્લ્ડ તીરંદાજીનો ખિતાબ કોણે જીત્યો? તો ચિકિતા તાનીપર્થી. બરાબર. ચિકિતા તાનીપર્થીએ ભારત માટે ઐતિહાસિક જુનિયર વર્લ્ડ તીરંદાજીનો ખિતાબ હાલમાં જીત્યો છે. ક્વેશ્ચન નંબર 13 હાલમાં સાર્વરી સેન્ડેએ વર્લ્ડ યુથ આર્ચરી 2025માં અંડર 18 રિકર્વ કેટેગરીમાં કયો મેડલ જીત્યો? તો એમણે પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. કેનેડામાં આયોજિત વર્લ્ડ યુથ તીરંદાજી 2025માં સર્વરી સોમનાથ સેન્ડે 16 વર્ષ એમની ઉંમર છે. અંડર 18 રિકર્વ કેટેગરીમાં ગોલ્ડ મેડલ એમણે જીત્યો છે. 14 નંબર છે હાલમાં મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો એમણે પણ મિત્રો ગોલ્ડ મેડલ જીત્યો છે. હાલમાં કોમનવેલ્થ ચેમ્પિયનશિપનું આયોજન ગુજરાતના અમદાવાદમાં થઈ રહ્યું છે. મીરાબાઈ ચાનુએ અમદાવાદમાં યોજાયેલી કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં કુલ 193 કિલો વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો. 15 નંબર હાલમાં ઓપનએઆઈએ 2025માં કયા દેશમાં તેનું પ્રથમ કાર્યાલય ખોલવાની જાહેરાત કરી છે? તો ઓપનએઆઈ
શું બનાવ્યું? ચેટ જીપીટી. ચેટ જીપીટીનો આપણે બધા અત્યારે ઉપયોગ કરીએ છીએ. તો ભારત રાઈટ આન્સર છે. ચેટ જીપીટીના નિર્માતા ઓપન એઆઈએ 2025ના અંત સુધીમાં નવી દિલ્હીમાં ભારતમાં તેનું પ્રથમ કાર્યાલય ખોલવાની યોજનાની જાહેરાત કરી. આ પગલું ઓપન એઆઈની ભારત સરકાર સાથે ભાગીદારી કરવાની અને ભારત એઆઈ મિશનમાં યોગદાન આપવાની પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત કરે છે. હાલમાં 27થી 31 ઓક્ટોબર દરમિયાન ભારતીય દરિયાઈ સપ્તાહનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો રાઈટ આન્સર છે મિત્રો, મુંબઈ ખાતે કરવામાં આવશે. હાલમાં સીઆઈએસએફે તેનું પ્રથમ મહિલા કમાન્ડો યુનિટ ક્યાં શરૂ કર્યું છે? તો સીઆઈએસએફ એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. બરાબર, મધ્યપ્રદેશ ખાતે લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે સીઆઈએસએફે તેનું પ્રથમ સંપૂર્ણ મહિલા કમાન્ડો યુનિટ શરૂ કર્યું. તાલીમ પ્રાદેશિક તાલીમ કેન્દ્ર બરવા મધ્યપ્રદેશ ખાતે યોજાઈ રહી છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 26 ઓગસ્ટ 2025 પર આપણે આવી ગયા. વિશ્વ ગુજરાતી ભાષા દિવસ દર વર્ષે 24 ઓગસ્ટે મનાવાય. ભારતના પ્રથમ માનવયુક્ત અવકાશયાન મિશન ગગનયાન માટે કેટલા અવકાશ યાત્રીઓની પસંદગી કરવામાં આવી? તો 4 રાઈટ આન્સર છે. એર ઇન્ડિયાએ કોની સાથે ટકાઉ ઉડ્ડયન બળતણ માટે કરાર કર્યો? તો ઇન્ડિયન ઓઇલ સાથે. કઈ યુનિવર્સિટી ભારતના પ્રથમ ન્યુરો કોગ્નિટિવ રિસર્ચ સેન્ટર લોન્ચ કર્યું? તો પારુલ યુનિવર્સિટી રાઈટ આન્સર છે. હાલમાં કયા દેશના વડાપ્રધાન સિતિવેની રાબુકા ભારતની સત્તાવાર મુલાકાત આવ્યા? ફિજીના. ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. ચેતેશ્વર પુજારા રાઈટ આન્સર છે. હાલમાં યુક્રેન સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 24 ઓગસ્ટે. 26મો દિવ્ય કલા મેળો ક્યાં શરૂ થયું છે? મિત્રો એ પટના ખાતે થયું. બાર્બાડોસના બ્રિજ ટાઉનમાં યોજાનારી 68મી કોમનવેલ્થ સંસદીય પરિષદમાં ભારતીય સંસદીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કોણ કરશે? ઓમ બિરલા. હાલમાં કયા ભારતીય ખેલાડીને પ્રિટોરિયા કેપિટલ્સના મુખ્ય કોચ નિયુક્ત કરવામાં આવ્યા? સૌરવ ગાંગુલી રાઈટ આન્સર છે. પહેલગામ આતંકી હુમલામાં સંડોવાયેલા આતંકવાદી સંગઠનના આતંકીઓ ઠાર કર્યા. એ ઓપરેશનને શું નામ અપાયું? ઓપરેશન મહાદેવ. હાલમાં રેલવે માળખાગત સુવિધાને વેગ આપવા માટે કોંકણ રેલવે સાથે કોણે કરાર કર્યો છે? કોલ ઇન્ડિયાએ. હાલમાં બેન્કિંગ ડોમેનમાં સ્થાનાંતરિત થનારી પ્રથમ જાહેર ક્ષેત્રની બેંક બની ગઈ છે પીએનબી. હાલમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી કયા દેશની સત્તાવાર મુલાકાતે ગયા? અલ્જીરિયા રાઈટ આન્સર છે. તાજેતરમાં કોમનવેલ્થ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 ક્યાં શરૂ થઈ? અમદાવાદમાં. ડીઆરડીઓએ સંકલિત હવાઈ સંરક્ષણ સશસ્ત્ર પ્રણાલીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે ઓડિશા ખાતે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, મારબત ઉત્સવ નાગપુરમાં ઉત્સાહથી મનાવવામાં આવે છે. આજનો પ્રશ્ન છે, પીએમ મોદીએ ક્યાં ઓન્ટા સિમરિયા ગંગા પુલનું ઉદ્ઘાટન કર્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.